ચેનલ ઓફ વડોદરા। દાહોદ જિલ્લા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડેના દિશા નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સિંગવડ ખાતે થનારી ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં હેઠળ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું। રિહર્સલ નિમિત્તે કલેક્ટર યોગેશે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સાથે પોલીસ હોમગાર્ડ, અશ્વદળ, જીઆરડી અને એનસીસી કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડેએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટરે નિહાળી હતી। પ્રજાસત્તાક પર્વ નિમિત્તના મિનિટનું મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરે નિહાળીને જરૂરી સૂચનો પણ કર્યા હતા। રિહર્સલના અવસરે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તેમજ નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત પ્રાંત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા।